હેલો દોસ્તો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હાલ અમારા ગોર દાદા મુન્ના દાદા, હું પણ એમાં સામેલ છું અને ગઢિયા પરિવારના મિત્રો છે. એ મિત્રોએ એવું વિચાર્યું કે ભાઈ જે પરિવારમાં કોઈ પૈસાની આવક નથી, કોઈ આવકના સ્ત્રોત નથી, જેના ઘરમાં દીકરો નથી અને કોઈ મરણ થઈ ગયું છે, તો એવા પરિવારોને હેલ્પ કરવા માટે એક નવો પ્રયાસ છે અમારો. તો મિત્રો, આ પ્રયાસમાં તમે યથાયોગ્ય મદદ કરશો અને તમારા મદદથી આવા પરિવારો સુધી ફૂલ નહીં તો ફૂલની પાકડી પહોંચાડવાનો પ્રયાસ કરવાના છીએ. તો આપણે હાલ વડિયા નજીકના ઢોળવા મુકામે છીએ, જે પ્રજાપતિ સમાજના માળી છે, અને એમને પૂછીએ કે એની પરિસ્થિતિ શું છે. અને સાથે દાદા પણ છે, એને પણ પૂછીએ કે તમે શું કરવાના છો. સિવાય હું વચ્ચે છું, આપને પ્રેરણા થાય તો મને ફોન કરજો, દાદાનો નંબર પણ બોલાવી દઈશ. અને આવા પરિવારોને કે જેનું કોઈ નથી, એના આપણે છીએ, તમે છો, હું છું, એના દ્વારા આ પરિવારને આતળી ઠારવાનો પ્રયાસ કરીશું. તો મિત્રો, કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક અને દાદીને પૂછીએ કે ભાઈ દાદી કઈ હાલતમાં છો, કેવી રીતે છે, શું છે, કેમ તમારું હતું, અત્યારે શું છે, એ બધી દાદી પાસેથી માહિતી લઈએ. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક. હાલ આપણે છીએ દાદીમાના ઘરે. દાદા તો લગભગ નથી એ વાતમાં ખ્યાલ પડ્યો, પણ છતાંય પૂછીએ. બા, શું નામ તમારું? કાંતાબેન. તમારું નામ કહી દો ને આખું. મનસુખભાઈ અટક ધંધુકિયા. પ્રજાપતિ છો? પ્રજાપતિ. શું કરતા મારા ભાઈ? એ વાચન બનાવતા ને 2 વર્ષ ગલ્લો બનાવ્યો હતો, પોપારી પાન ને માવા ને એવું વેચતા. એ ગુજરી ગયા? કોરોનામાં ગુજરી ગયા. તમે એકલા થઈ ગયા? હા, એકલા. દીકરા દીકરીઓ? દીકરીઓ 2 છે, દીકરા નથી. દીકરીઓ સાસરે છે? 2 દીકરીઓ હારે છે. તો દાદીમાં તમારે ઘર હલાવવા માટેનો કઈ પેટી રડવાનું? ઓલા 1250 રૂપિયા આવે ઈ મોદી સાહેબ એમાં જિંદગી કાઢવાની. દીકરીઓ પાસેથી પાછી લેવાની નહીં. દીકરીઓ તો ન ખાય, બરોબર. એને બહુ સારું હોય તો અપેક્ષા રખાય, એ આપણી જેમ હું એની અપેક્ષા રાખીએ. તો મિત્રો, આ દાદીમાની પરિસ્થિતિ છે. હવે સાથે સાથે દાદા છે, એને એક નવો પ્રયાસ કર્યો છે. તો એ દાદા પાસેથી જાણીએ કે દાદા શું છે તમારો પ્રયાસ? રાજુભાઈ, મેં અને મારા પરમ મિત્ર એવા વિનુભાઈ ગઢિયા, અત્યારે અમે આ 2 જણા થઈને ગ્રુપ ચાલુ એવું કર્યું છે કે એના મોટા ભાઈ જયંતિભાઈનું મરણ થયું, એનું પાણી ઢોળ હતું, ત્યારે અમે નક્કી કર્યું કે ભાઈ આવા કોઈ ગરીબ પરિવાર હોય જેની પાછળ કોઈ હોય નહીં, બરોબર, એને આપણે યથાશક્તિ જે કાંઈ કીટ બનાવી અને આપણે એને દેવી. પણ આ કોઈ પણ ગામ હોય અને આવા કોઈ હોય તો એને ઈ અમારો સંપર્ક કરો, જેથી એના સુધી તમારી કીટ પહોંચે. હા, સરસ. દાદા, તમારો નંબર આપી દો. મારો નંબર છે 99746 57734. સરસ. જો મિત્રો, આ દાદાનો નંબર છે. સિવાય મારા આ વિડીયો પર આપ કોમેન્ટ કરશો તો પણ સમાચાર મળી જશે અને ત્યાં સુધી કીટ પહોંચાડવાનો પ્રયાસ કરશું. બેસો બા, બેસો બેસો બેસો. તો મિત્રો, આવા કાર્યમાં, શુભ કાર્યમાં આપનો ભાવ, આપની લાગણી, આપની યથાશક્તિ 10 રૂપિયા, 5 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા, અને જે તમારી શક્તિ. હા, તમારા બાળકોના જન્મદિવસમાં તમને એમ થાય કે ભાઈ એ નથી ઉજવવો, પણ અમારે આવા પરિવારને હેલ્પ કરવી છે તો પણ કરી શકો છો. લગ્ન એનિવર્સરી આવે તો પણ કરી શકો છો. ઘરમાં સારો પ્રસંગ છે, લગ્ન પ્રસંગ, અને 5 પૈસા દેવા છે તો પણ દઈ શકો છો. તમારા દિલમાં રામ વસે. કોઈ ગુજરી ગયા એની પાછળ તમારે દાન કરવું છે તો આવા ગરીબ પરિવારોને, કે જે ગરીબ નથી પણ અમીર છે, પણ હવે એની પરિસ્થિતિ ગરીબ છે, તો એને મદદ કરવાનો પ્રયાસ કરવા વિનંતી. કરો રાજ સ્ટુડિયો ફોલો લાઈક.